હલો નમસ્કાર મિત્રો, હું છું કિશન મીઠાપરા। આજે આપણા રખા દાદાનું મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને એમની સ્થાપનાનો દિવસ આવી ગયો છે। આજે રખા દાદાની સ્થાપના કરવાની છે, તો રખા દાદાના મૂર્તિ આપણે લાવવાના છીએ અને રખા દાદાના મંદિરમાં આજે સ્થાનક બેસણા દાદાના કરવાના છે। તો ફૂલડે વધાવવાના છે આજે દાદાને। તમે જોઈ શકો છો કે આ ફૂલડા પાથરવામાં આવે છે, આપણે રખા દાદાને બેસાડવાના છે એટલા માટે। તો જે પણ મિત્રો જે પણ મારી નાત રખા દાદાને માનતા હોય તો વિડીયોને પહેલાં લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને ફોલો કરી દો। પછી હું તમને રખા દાદાના દર્શન કરાવું। દર્શન કરો, દાદા તમારી સૌની ઈચ્છા પૂર્ણ કરશે। તો આ રીતે અમે ફૂલડા પાથરી દીધા છે, દાદાનું મંદિર તૈયાર થઈ ગયું છે। હવે આપણે દાદાના વધામણાની તૈયારી કરીએ, ચાલો હું તમને બતાવું। તો દીકરીઓ તૈયાર થઈ ગઈ છે દાદાને વધાવવા માટે, દાદાનું સ્વાગત કરવા માટે। બાપ રખા દાદાનું સ્વાગત કરવા જવાનું છે આપણે। સ્વાગતથી વાતે ગાતે એમને લેવા જવાનું છે। તો બધા આપણા બોનું દીકરીઓ તૈયાર થઈ ગયા છે, બધી નાત તૈયાર થઈ ગઈ છે આપણી સાથે। હું તમને બતાવું છું, ચાલો હવે દાદાને અહીંયા દાદાનું સ્વાગત કરવાનું છે। તો મિત્રો આપણા રખા દાદા પરચાધારી છે, હાજરા હાજુર છે। આપણા સમાજમાં રખા દાદાને બહુ બધા માને છે। તો ચાલો રખા દાદાના દર્શન કરાવું તમને। બોલો રખા દાદાની જય। તો રખા દાદાની સ્થાપના કરવાની છે, રખા દાદાની મૂર્તિ અને રખા દાદાનો પાળીઓ કહીએ તો પણ ચાલે। રખા દાદાનો પાળીઓ આપણે લાયા છીએ। હવે દાદાના મંદિરમાં સ્થાપના કરવાની છે, તો પહેલાં રખા દાદાનું આપણે સ્વાગત કરી લઈએ, રખા દાદાના વધામણા કરીએ અને પછી આપણે મંદિરમાં એમની સ્થાપના કરવાની છે। તો 99 નાત બધી આપણી ભેગી થઈ છે, તમે જોઈ શકો છો। એમને ફૂલડે વધાવવાના છે દાદાને અને વાતે ગાતે એમના સ્થાનક ઉપર દાદાને આપણે બેસાડવાના છે। તો આપણે પહેલાં વિડીયો મૂક્યો હતો જ્યારે દાદાનું મંદિર બનતું હતું, એ પણ વિડીયોને ઘણી મારી 99 નાતે સપોર્ટ કર્યો। તે લગભગ 1-1.5 લાખ નાતે આપણો વિડીયો જોયો હશે, પણ ફોલો કરવાનું ભૂલી જાય છે। તો ફોલો કરવાનું ભૂલશો નહીં। હું દરેક આપણા સમાજમાંથી દરેક મંદિરના દરેક દેવી દાદાના વિડીયો બનાવું છું અને મને સપોર્ટ કરો, સપોર્ટની જરૂર છે, બરાબર। તો ચાલો હવે આગળ વાત કરીએ। આપણે રખા દાદાની સ્થાપના કરીએ છીએ એની। દાદાને ફૂલડે વધાવવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો દાદાના દર્શન કરો અને દાદા પાસે અરજી નાખો, દાદા તમારી સૌની મનોકામના પૂર્ણ કરશે। ગામ રઢુના રખા દાદા જે હાજરા હાજુર છે, દાદા તમારા ધાર્યા કામ કરશે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહો। જો મારી 99 નાત દાદાને ફૂલડે વધાવે છે, કંકુથી ગલાલથી વધાવે છે, જોઈ શકો છો તમે। દર્શન કરો રખા દાદાના, દાદા હાજરા હાજુર છે। તો મિત્રો બીજું હું તમને એટલું કહીશ કે આપણા સમાજમાં રખા દાદા હાજરા હાજુર છે। તો બધે દાદાના બેસણા છે, અલગ અલગ ગામમાં, અલગ અલગ જગ્યાએ। તો દાદાના નામ ઘણા, દાદાના ધામ ઘણા, બરાબર। એવી રીતે અહીંયા પણ રઢુના રખા દાદા તરીકે પ્રખ્યાત છે। દાદાએ કંઈક કામ કર્યા છે ને કંઈક પરચા પૂર્યા છે દાદાએ। આ બધી નાત દાદાની સેવા માટે આવી છે, તો સર્વેનું સારું કરશે રખા દાદા। તો રખા દાદાના મંદિર જોઈ શકો છો તમે। દાદાના દર્શન કરાયા અને હવે દાદાના સ્થાપના કરવામાં આવશે, હું તમને બતાવું છું। જો આ રીતે દાદાને બેસાડશે અને અંદર દાદાના મંદિર છે, બાજુમાં જોગણીમાનું મંદિર છે અને આગળ વીર ભાથીજી મહારાજનું મંદિર છે। 3 મંદિર છે, એમાં રખા દાદા અને જોગણીમાં બાજુમાં બેઠા છે અને વીર ભાથીજી મહારાજનું મંદિર આગળ છે। તો રખા દાદાને જો પગે લાગુ છું, મારા ભાઈ પગે લાગે છે, જો તમે પગે લાગો। બોલો રખા દાદાની જય। હાજરા હાજુર દાદા। હવે દાદાનો ફરી પ્રોગ્રામ માણીએ આપણે, ચાલો।